સુરત ભાજપના સ્થાપક નેતા ફકીર ચૌહાણે પક્ષની કાર્યશૈલી સામે આક્રોશ ઠાલવી કહ્યું કે આજે આંદોલન કરો તો સીધો રાષ્ટ્રદ્રોહ લાગે છે। સુરતમાં હવે ભાજપ પક્ષ સામે સ્થાપક નેતા ફકીર ચૌહાણે પક્ષની કાર્યશૈલી સામે આક્રોશ ઠાલવી આંદોલન કરો તો સીધો રાષ્ટ્રદ્રોહ લાગે છે તેવું મીડિયામાં જણાવ્યું હતું। પીડ નેતાએ કોંગ્રેસ શાસનની યાદ કરી જણાવ્યું કે પહેલા આંદોલનકારીઓનું સન્માન થતું હતું અને હવે કાયદાનો ડર બતાવી અવાજ દબાવવામાં આવે છે। પ્રજા સુધી કશું જ પહોંચતું નથી અને માત્ર મોદીના નામ પર આભાસ ઉભો કરાય છે। 88 વર્ષીય નેતાના પ્રહારથી ભાજપ સંગઠનમાં સોપો પડી ગયો હતો। ફકીર ચૌહાણે ચૂંટણી પહેલા વરિષ્ઠ કાર્યકરોની ઉપેક્ષા અને લોકશાહીના અધિકારો છીનવાતા હોવાની વેદના પણ ઠાલવી હતી, જેથી સુરત ભાજપમાં રાજકીય ગરમાવો આવ્યો હતો। જ્યારે સુરતમાં કેટલાક કાર્યકરોમાં આ મામલે છૂપો રોષ પણ હોવાનું સામે આવે છે। ત્યારે સુરતમાં ભાજપ પક્ષના સ્થાપક નેતા ફકીર ચૌહાણના આ નિવેદનથી અનેક રાજકીય ચર્ચાનો દોર પણ ઉઠવા પામ્યો છે। ફકીરભાઈ ચૌહાણ પૂર્વ મેયર હાલમાં જ સ્નેહ મિલન કાર્યક્રમ હતો, એમાં બધા જૂના બધા કાર્યકર્તાને યાદ કરવામાં આવ્યા હતા અને બોલાવ્યા હતા। આમ પણ ઘણી મિટિંગ હોય છે તેમાં બોલાવે છે, હું પણ ગયો હતો। એમાં મારી કોઈ સ્પીચ હતી નહીં, ફક્ત આપણે સાંસદ મુકેશ દલાલ, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવી અને કેન્દ્રના જલ સંસાધન મંત્રી સી.આર. પાટીલ હાજર હતા અને એમની સ્પીચ હતી। આમ પણ અવગણના જેવું અનુભવ મેં કર્યો નથી। વારંવાર મિટિંગ હોય છે, પરંતુ આમંત્રણ પણ મળે છે, પરંતુ મારી તબિયત સારી ન હોવાથી અમુકમાં જામ અમુકમાં ન જામ એવું બને છે। ખાસ કરીને તમારું એક નિવેદન આવ્યું છે કે પહેલાં જે લોકો કોંગ્રેસના સમયમાં જે વિરોધ કરતા હતા એ લોકોને છોડવામાં આવતા હતા, હવે રાષ્ટ્રદ્રોહનો કેસ લાગે છે। હવે એમાં શું હતું કે ત્યારે રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહનો કાયદો અલગ હતો, એટલે રાજદ્રોહના કાયદા હેઠળ અટકાયત થતી, એટલે અમારી પણ ધરપકડ તો કરવામાં આવતી જ, પરંતુ પછી ત્યાં હેડક્વાર્ટરમાં લઈને છોડી દેતા। આજે કાયદો બદલાયો છે એટલે આંદોલન કરે તો જામીન પર છૂટવું પડે છે, આટલો તફાવત છે। ખાસ કરીને તમે એમ પણ કીધું છે કે જે ચહેરો છે આખું મોદી છે, એના સિવાય કોઈ નથી, એવું કંઈક ધ્યાન છે? ના, આમ પણ અત્યારે જોઈએ તો તમને પણ અનુભવ થતો હશે કે નરેન્દ્ર મોદી સંગઠન અને શાસનનો પ્રાણ છે એવી પરિસ્થિતિ છે અને એમના લીધે જ મત પણ મળે છે, એમના લીધે જ લોકો ચાહે છે, એવી એક એમની આભા નિર્માણ કરી શકાય છે। એટલે એમ ટૂંકમાં કહેવા આવે તો મોદી સાહેબ સિવાય બીજા કોઈ એવા વર્ચસ્વ નથી કે કોઈ નેતા નથી, એમ કહી શકાય? લગભગ એવું છે। શું કહેશો પછી મોદી સાહેબ પછી બીજો કોઈ નેતાને આપણે ચૂનવું હોય તો? નરેન્દ્ર મોદીની તબિયત હાઈ ક્લાસ છે અને 75 વર્ષનો નિયમ અમને લાગવાનો નથી, એટલે અત્યારે કોઈ એવી ચિંતા કરવાની જરૂર નથી। ને આજે ખાસ કરીને જે દેશદ્રોહની ને રાજદ્રોહની કેસ એક થઈ ગઈ છે, કોંગ્રેસ સમયમાં એ નથી, હાલ થઈ ગઈ છે, તો કોઈ પણ જે પણ લોકો આમાં વિરોધ કરે એના ઉપર થઈ જાય, એના વિષયમાં શું કહેશો? મેં તો હવે તો આમાં શું છે કે જે અધિકારી છે ને, જે પોલીસ અધિકારી, એની પર મોટે ભાગનો આધાર રહેલો છે। એને કઈ કલમ લગાડીને શું કરવું એ રીતે આખું પરિસ્થિતિ સર્જાય।